સુરત શહેરમાંથી પલાયન કરતા કારીગરોને રોકવાનો પ્રયાસ છે। ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત છે। ગેસની અછતને લઈ શ્રમિકોના ઘરમાં ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે। વર્તમાન પરિસ્થિતિને લઈ હજારો શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ જગતે માનવતા દાખવી છે। પાંડેસરામાં ભોજનાલય હવે મેગા કિચનમાં ફેરવાયું છે। હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયામાં ભોજન મળે છે। દરરોજ 4000 થી 5000 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે। દક્ષિણ ગુજરાત પ્રોસેસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શ્રમિકોને તકલીફ છે, તેથી અમે ભોજનની વ્યવસ્થા વધારી દીધી છે। મેગા કિચનનું આયોજન કર્યું છે। આમાં જે કામદારો જે લંચ બોક્સ મંગાવે કે ટિફિન મંગાવે, પેકિંગ પ્લાસ્ટિક પેકિંગમાં જાય તે, તો જમવા ઓછા આવતા હતા અને પેકિંગ વધારે જતા હતા। દરેક ઉદ્યોગોમાં જાય। આજે મારે ત્યાં કોઈ કારીગર છે, તકલીફ છે, તો અમે કહે ચાલે 25 ટિફિનની 50 ટિફિન મંગાવી લો। એટલે અમે લોકોએ જ્યાં એક સેકન્ડ વૈકલ્પિક જે અમે લોકોએ જે એક સગવડ કરેલી છે, અત્યારે રોજથી 2 થી 2,500 3000 કારીગરોના ટિફિન બોક્સ અમારા ત્યાં રોજ વધારાના